જય માતાજી, કેમ છો બધા? હર હર મહાદેવ। વાળ ક્યારે ધોવા જોઈએ? શું તમે જાણો છો કે સ્ત્રીઓને માથું ક્યારે ધોવું જોઈએ? તમે પણ સોમવારે વાળ ધોતા હોય તો ચેકજો। કુંવારી કન્યાઓ, પરિણીત મહિલાઓ, પુરુષો માટે આ દિવસે માથું ધોવું શુભ છે। ઘણીવાર તમે આપણા વડીલોને કહેતા સાંભળ્યા હશે કે અઠવાડિયાના કેટલાક દિવસો એવા હોય છે જ્યારે વાળ ધોવા, નખ કાપવા અને વાળ કાપવા જેવા કામ ન કરવા જોઈએ। આ વિષયમાં વિગતે જ્યોતિષશાસ્ત્રમાં પણ જણાવવામાં આવ્યું છે। ચાલો જાણીએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર કયા દિવસે વાળ ધોવાથી જીવન પર કેવા પ્રકારનો પ્રભાવ પડે છે। હિન્દુ ધર્મમાં નખ કાપવા, વાળ ધોવા જેવા કાર્યો કરવા માટે કેટલાક શુભ અશુભ દિવસો જણાવવામાં આવ્યા છે। પરિણીત મહિલાઓના મામલે નિયમ અલગ અલગ છે। કુંવારી છોકરીઓ અને પરિણીત મહિલાઓ માટે વાળ ધોવા માટે શુભ દિવસો અલગ અલગ જણાવવામાં આવ્યા છે। એવી માન્યતા છે કે જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવેલ આ નિયમોથી જે મહિલા પોતાના વાળ ધોવે છે તેના સૌંદર્યમાં વધારો થાય છે અને સાથે જ ઘરની આર્થિક પરિસ્થિતિ પણ સુધરે છે। તેનાથી વિપરીત જો ખોટા દિવસે વાળ ધોવામાં આવે તો જીવનમાં નકારાત્મક વધી શકે છે। ચાલો તમને જણાવીએ કે જ્યોતિષશાસ્ત્ર અનુસાર વાળ ધોવા માટે કયો દિવસ શુભ છે। સોમવાર। હિન્દુ ધર્મશાસ્ત્રોમાં માનવામાં આવ્યું છે કે પરિણીત મહિલાઓએ સોમવારના દિવસે વાળ ન ધોવા જોઈએ। આવું કરવાથી પરિણીત મહિલાઓના પરિવારની ઉન્નતિમાં અડચણો આવી શકે છે। મંગળવાર। ધર્મશાસ્ત્રો અનુસાર મંગળવારના દિવસે પણ પરિણીત મહિલાઓને માથું ધોવાની મનાઈ છે। આ માન્યતા છે કે મંગળવારના દિવસે પરિણીત મહિલાઓએ દ્વારા વાળ ધોવાથી ઘરમાં નકારાત્મક વધે છે। આ ઉપરાંત કુંવારી છોકરીઓએ પણ મંગળવારના દિવસે વાળ ન ધોવા જોઈએ। બુધવાર। બુધવારના દિવસે પરિણીત મહિલાઓએ, કુંવારી કન્યાઓ અને પુરુષોના વાળ ધોવા માટે સૌથી યોગ્ય દિવસ માનવામાં આવે છે। એવી માન્યતા છે કે આ દિવસે વાળ ધોવાથી ઘરમાં ધન અને સમૃદ્ધિ વધે છે, સાથે જ વેપારમાં પણ વૃદ્ધિ થાય છે। ગુરુવાર। માન્યતા છે કે ગુરુવારના દિવસે કોઈ પણ વ્યક્તિએ વાળ ન ધોવા જોઈએ। માન્યતા છે કે આ દિવસે વાળ ધોવાથી ઉંમર ઘટે છે અને નખ પણ ન કાપવા જોઈએ। આર્થિક તંગીનો સામનો કરવો પડે છે અને ધન હાનિના પણ યોગ પણ બને છે। શુક્રવાર। ધાર્મિક માન્યતાના અનુસાર શુક્રવારના દિવસે વાળ ધોવા સૌથી વધુ શુભ માનવામાં આવ્યા છે। એવી માન્યતા છે કે શુક્રવારના દિવસે વાળ ધોવાથી માતા લક્ષ્મી અને શુક્રદેવની કૃપા પ્રાપ્ત થાય છે। આ ઉપરાંત ધન પ્રાપ્તિની સંભાવના વધી જાય છે। શનિવાર। હિન્દુ ધર્મમાં શનિવારના દિવસે વાળ ધોવા કોઈ પણ વ્યક્તિ માટે શુભ માનવામાં આવતું નથી। ખાસ કરીને આ દિવસે પરિણીત મહિલાઓએ માથું ન ધોવું જોઈએ। માન્યતા છે કે આવું કરવાથી શનિદેવ નારાજ થાય છે। રવિવાર। રવિવારનો દિવસ વાળ ધોવા માટે યોગ્ય છે, પરંતુ આ દિવસે પરિણીત મહિલાઓએ વાળ ધોવાનું ટાળવું જોઈએ। કુંવારી કન્યાઓ અને પુરુષો આ દિવસે વાળ ધોઈ શકે છે। જય માતાજી। બસ આટલું જ। હર હર મહાદેવ। જો તમે અમારી ચેનલમાં નયા હોય તો અમારી ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, જેથી કરીને અમારા નવા વિડીયો તમારી પહેલાં સૌથી પહોંચી જાય। હર હર મહાદેવ।